أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم बिस्मिल्लाह ની ફઝીલત ભાગ 2 પાર્ટ 2 હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે દરેક મહત્વપૂર્ણ કામ અગત્યનું કામ જે બિસ્મિલ્લાહ બોલ્યા વગર શરૂ કરવામાં આવે તે ખામી ભર્યું છે અને અપૂર્ણ છે એટલે કે ઇનકમ્પ્લીટ છે. અગર આપણે બિસ્મિલ્લાહ બોલીને કામની શરૂઆત કરશું દરેક કામ તો અલ્લાહની રહેમત અને બરકત એ કામમાં શામિલ થઈ જશે. જણાવે સુલેમાન પૈગંબર જેનો જિક્ર આપણે કુરાનમાં જોઈએ છીએ, એના વખતમાં એક સ્ત્રી બીજા એરિયામાં રાજ કરતી હતી, હુકુમત કરતી હતી. એનું નામ હતું બિલ્કિસ. એને જ્યારે ઇસ્લામની દાવત આપતો લેટર લખ્યો તો શરૂઆતમાં લખ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ. એટલે લેટરની શરૂઆત કરી બિસ્મિલ્લાહ રહમાન રહીમ કહી. આપણે બી દરેક કામની શરૂઆત અગર બિસ્મિલ્લાહ કહીને કરીએ તો એ કામમાં આપણને અલ્લાહની ભરપૂર મદદ મળશે. હઝરત અલી અલૈહિ સલામનો એક ચાહવાવાળા એક સહાબી કે જેનું નામ અબ્દુલ્લાહ હતું, તેઓ એક વખત હઝરત અલી અલૈહિ સલામની પાસે હાજર થયા. હઝરત અલી અલૈહિ સલામની પાસે આવ્યા અને જ્યાં એક ખુરશી પડી હતી, ચેર પડી હતી, ત્યાં બિસ્મિલ્લાહ બોલ્યા વગર ત્યાં પડેલી એ ખુરશી ઉપર બેસી ગયા. અચાનક તેઓ નમ્યા અને ધડામ કરતા જમીન ઉપર પડી ગયા. ઘણી વખત આપણે કંઈ દુખતા હતો, જરા કેવી પગમાં ઠેસ વાગે અને આપણે આમ ઊંધા માથે પડી જાય. યા અલ્લાહ, કેવું જરાક વાગ્યું ને કેવો પડ્યો આપણને એમ થાય. એમાં તે જોરદાર પડ્યા, એનું માથું ફાટી ગયું, માથામાંથી લોહી વહેવા લાગ્યો. હઝરત અલી અલૈહિ સલામે તેમના માથા પર હાથ ફેરવ્યો, તેનો જખ્મ રૂઝાઈ ગયો, તેનો ઘા રૂઝાઈ ગયો, સારો થઈ ગયો. પછી હઝરત અલી અલૈહિ સલામે તેમને કીધું, શું તમને ખબર નથી કે નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ આ હદીસ મને ફરમાવી છે કે જે કામ અલ્લાહનું નામ લીધા વિના શરૂ કરવામાં આવે તે અધૂરું રહે છે. તમે આ ચાર પાય ઉપર પણ કેમ, ચાર પાય એટલે કે ખુરશી ઉપર તમે કેમ બિસ્મિલ્લાહ વગર બેઠા? તમે ખુરશી ઉપર બેસો, સેટી ઉપર બેસો, ત્યારે તો તમારે બિસ્મિલ્લાહ બોલવું જોઈએ. અબ્દુલ્લાહ કહે છે, મેં અરજ કરી, મારા મા બાપ આપ ઉપર કુરબાન, હું એ જાણું છું. હવે પછી હું એને છોડીશ નહીં, એટલે કે ખુરશી ઉપર બેસીશ, કાંઈ પણ જગ્યાએ બેસીશ તો બિસ્મિલ્લાહ કહીને બેસીશ. હવે જ્યારે અબ્દુલ્લાહે હઝરત અલી અલૈહિ સલામને કીધું કે હવે હું એને બિસ્મિલ્લાહ બોલવું છોડીશ નહીં, મતલબ કે હું દરેક કામમાં બિસ્મિલ્લાહ બોલીશ. પછી હઝરત અલી અલૈહિ સલામ જે શબ્દ કહે છે એ બહુ આપણે ગૌરવ ફિક્ર કરવા જેવા છે. હઝરત અલી અલૈહિ સલામ કહે છે, તો પછી તમે ભાગ્યશાળી થઈ ગયા, તો પછી તમે લકી છો, તો પછી તમે નસીબદાર છો, તો પછી તમે ખુશ નસીબ છો અગર તમે હરેક કામમાં બિસ્મિલ્લાહ રહમાન રહીમ બોલવું શરૂ કરી દીધું. અગર આપણે પણ એવી આદત પાડી દઈએ કે હરેક કામમાં બિસ્મિલ્લાહ બોલીએ, ઘરમાં બી બચ્ચાને, લેડીઝ બી રાંધતી વખતે, પકાવતી વખતે, ખાવાનું બનાવતી વખતે જો બિસ્મિલ્લાહની આદત પાડી દે તો હકીકત ઘરમાં ખૂબ જ બરકત અને અલ્લાહનો મદદ અને હરેક કામમાં મળશે, હરેક કામમાં એની બરકત હશે. હઝરત અલી અલૈહિ સલામ ફરમાવે છે, ઇન્સાન જે પણ કાંઈ કામ કરવા માંગે તેને બિસ્મિલ્લાહ કહીને શરૂ કરવું જોઈએ. જે કામ અલ્લાહના નામથી શરૂ થશે તે મુબારક છે. બીજા હદીસમાં ઇમામ બાકર ઇસ્લામ ફરમાવે છે, જો કોઈ કામ શરૂ કરવા માંગો, નાનું હોય કે મોટું, નાનું કામ હોય કે મોટું કામ હોય, બિસ્મિલ્લાહ કરો, જેથી તે બરકતવાળું થાય અને અમન અને સલામતીવાળું થાય. આપણે જોઈએ છીએ કે જ્યારે હઝરત નૂહ અલૈહિ સલામની કોમે નાફરમાની કરી, પછી
અઝા બાબાનો શરૂ થયો. હઝરત નૂર ઇસ્લામના ચાહવાળો એક કશ્તીમાં, એક શીપમાં, એક હોડીમાં બેસી ગયા અને કશ્તી ચાલી. હવે જ્યારે આ શીપ, આ નાની હોડી સખત તોફાનમાં પાણીના મોજાઓમાં જઈ રહી હતી. પાણીના મોજાઓ પહાડો જેટલા ઉછળી રહ્યા હતા. એની કશ્તી જાણે કે વાદળોથી ટકરાઈ રહી હતી. દરેક સેકન્ડે, દરેક મિનિટે, દરેક પળે અસંખ્ય ખતરાઓનો સામનો હતો. એવામાં નિર્ધારિત સ્થાને પહોંચવા માટે અને આ મુશ્કેલીઓને પર કંટ્રોલ કરવા માટે, કાબુ મેળવવા માટે હઝરત નૂહ અલૈહિસ્સલામે પોતાના કશ્તીઓમાં, પોતાની શીપમાં, પોતાની હોડીમાં બેઠેલા સાથીઓને હુકમ આપ્યો કે હોડીના ચાલવા અને રોકવા ઉપર તમે બિસ્મિલ્લાહ કહો. હઝરત નૂહ અલૈહિસ્સલામે હોડીમાં લોકોને કીધું કે તમે બિસ્મિલ્લાહ પડ્યા કરો રોકવા અને ચાલવા ઉપર. આપણે પહેલા ભાગમાં એક વસ્તુ જોઈ હતી, ખતીજ જોઈ હતી કે કાંઈ મુશ્કેલી થાય તો ખુલ્લા આસમાન નીચે જવાનું, 3 વખત આસમાન તરફ જોઈને બિસ્મિલ્લાહ રહમાનિર રહીમ પડવાનું અને પછી સલવાત પડી દુઆ માંગશું તો ઇન્શાઅલ્લાહ દુઆ આપણી કબૂલ થશે. આજે એક ઓર આસાન તરીન અમલ બીજો, જેમાં આપણે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જેને કોઈ કામને કારણે મુશ્કેલમાં હોય, પરેશાનીમાં હોય, ગમમાં હોય અને તે મુશ્કેલને કારણે ગમગીન હોય તો ખુલૂસ દિલની સાથે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ પડે એક વખત, તો તેને 2માંથી એક ચીજ જરૂર મળશે. એક વખત ખાલી બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ખુલૂસ દિલથી પડ્યા કરે તો 2માંથી એક ચીજ જરૂર મળશે. યા તો દુનિયામાં તેની હાજત પૂરી થઈ જશે, એક વખત કરવા દુનિયામાં જે આપણી હાજત છે, મુશ્કેલી છે, દૂર થઈ જશે, હાજત પૂરી થઈ જશે. અથવા તો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમનો સવાબ અલ્લાહની પાસે ઝખીરો કરી દેવામાં આવશે, અલ્લાહ પાસે જમા રાખવામાં આવશે. આગળ કહે છે અને જે કોઈ મોમિનના માટે અલ્લાહની પાસે છે તે બહેતર અને પાયદાર, એટલે કે મજબૂત છે, વધારે સારું છે, વધારે બહેતર છે. એટલે કે એક તો કે હાજત પૂરી થઈ જશે, યા અલ્લાહ પાસે સવાબ આપણો રાખવામાં આવશે અને અલ્લાહ પાસે જે સવાબ છે કે જે ખૂબ સારો છે, ખૂબ બહેતર છે. ઇમામ સાદિક અલૈહિ ઇસ્લામે આ હદીસ બયાન કરતી વખતે ફરમાવ્યું, ઘણીવાર એવું બને છે કે અમારા કેટલાક ચાહવાવાળા, અમારા શિયાઓ કામની શરૂઆતમાં, કોઈ કાર્યની શરૂઆતમાં, આરંભમાં બિસ્મિલ્લાહ છોડી દે છે, નથી કરતા, ભૂલી જાય છે. દરેક કામ બિસ્મિલ્લાહ કહીને શરૂ કરવું જોઈએ, નથી કરતા અને અલ્લાહ તેને કોઈ મુશ્કેલીમાં નાખી દે છે જેથી તે જાગૃત થઈ જાય, સજાગ થઈ જાય અને ભૂલ પણ તેના અમલમાંથી ધોવાઈ જશે. મસલન બહાર નીકળ્યા, સ્કૂટર પર જઈએ છીએ, બિસ્મિલ્લાહ બોલવાનું ભૂલાઈ ગયું સ્કૂટર શરૂ કરતી વખતે, એવા જરાક સ્લીપ થતા રહી ગયો, યા અલ્લાહ. પછી આપણને યાદ આવે કે આજે તો હું બિસ્મિલ્લાહ બી બોલી નથી, કે બિસ્મિલ્લાહ બોલ્યો નથી. આ તરસ આજે અહીંયા સુધી રાખશું. તો આપણે એક કામ શરૂ કરીએ કે આપણે ઘણા બધાને અને ખાસ કરીને બચ્ચાઓને બિસ્મિલ્લાહ બોલવાની આદત પાડી દઈએ. અગર બચ્ચાઓ પોતાના હરેક કામમાં, મસલન એને આપણે કહીએ કે સ્કૂલમાં આવી જાઓ, હરેક લેક્ચરમાં તમે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ કહીને બુક ખોલો, પૂરું થાય ત્યારે અલ્હમ્દુલિલ્લાહ કહે. અગર બચ્ચાને આ આદત પડી ગઈ તો યકીન માનીએ કે બચ્ચાનું લેશન, બચ્ચાનું સ્ટડી આટલું આસાન થઈ જશે, બચ્ચાનું ભણવાનું, અને આટલું આસાનીથી એ પોતાની મંજિલ સુધી પહોંચી શકશે. અને અગર જો આદત પડી ગઈ આપણા બચ્ચામાં તો ઇન્શાઅલ્લાહ યકીન માનો એ દુનિયામાં બી હરેક જગ્યાએ આગળ હશે અને આખિરતમાં તો ઇન્શાઅલ્લાહ હશે જ. આ સાથે આપણે
બીજો દર્સ પૂરો કરીએ છીએ. અલ્લાહ પાસે દુઆ કરીએ કે અલ્લાહ તું અમારી બધાની નેક હાજતો છે અમારી તું કબૂલ કર. અમને દરેક બલા મુસીબત આફતથી હિફાજતમાં રાખ. ગાઝામાં જે મજલૂમ મુસલમાનો માર્યા જાય છે એને તું હિફાજતમાં રાખ. એને ઝાલિમના જુલમથી નજાત દે. وآخر الدعوانا أن الحمد لله رب العالمين.